તો દોસ્તો આધાર કાર્ડ સાથે કે કયો મોબાઈલ નંબર લિંક છે એ કેવી રીતે જોવું? તો દોસ્તો વિડીયો છે ને કે બહુ નાનો થવાનો છે, તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોઈ લેજો. તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું કે તમે તમારા મોબાઈલથી ને તે ચેક કરી શકો છો કે તમારે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈ લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. દોસ્તો આગળ હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તો તમને આસાન તરીકેથી શીખવાડી દઉં છું કે કઈ રીતે છે કે તમારે પણ કે તમે તમારા મોબાઈલથી ને તે ખાલી 2 મિનિટમાં છે ને કે તમે તમારો આધાર કાર્ડ સાથે કે કયો મોબાઈલ નંબર લિંક છે તમે ચેક કરી શકો છો. ઠીક છે, તો ચાલો દોસ્તો વિડીયોને આપણે જાજો લાંબો નથી કરવાના, ખાલી 2 થી 3 મિનિટમાં છે ને કે તમે આગળ હું તમને શીખવાડી દઉં છું કે કઈ રીતે તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો આધાર કાર્ડ સાથે કે કયો મોબાઈલ નંબર લિંક છે એને જોવા માટે સિમ્પલી છે ને કે તમારે કોઈ પણ બ્રાઉઝર છે એને ઓપન કરી નાખવાનું છે. ઠીક છે, તો અહીંયા હું છે કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું. ઠીક છે, તમારે પણ કે કોઈ પણ બ્રાઉઝર તમારે ઓપન કરી નાખવાનું છે. હવે આને છે ને આમાંથી કઈ રીતે આપણે જોવાનું છે એ આપણે શીખીએ. ઠીક છે, તો સૌથી પહેલા કે આપણે અહીં કોઈ પણ કે બ્રાઉઝર ઓપન કરીશું. ઓપન કર્યા બાદ સિમ્પલી તમારે અહીં સર્ચ કરવાનું રહેશે. તમે સ્પેલિંગ છે ને કે ખાસ જોજો, તો તમારે સિમ્પલી કે માય આધાર એટલું લખવાનું છે. ઠીક છે, તમારે સિમ્પલી કે માય આધાર કરીને સર્ચ કરી દેવાનું છે. આપણે સર્ચ કરીશું, જેવું સર્ચ કરીશું એટલે તમારા સામે પહેલી વેબસાઇટ આવી જાય છે. ઠીક છે, આવડિયા વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. ઠીક છે, તમે ધ્યાનથી છે ને જોજો કે આવડિયા કે myAadhar.uidaa.government.in કરીને તમને આ વેબસાઇટ છે ને કે સૌથી પહેલા જોવા મળશે પહેલા નંબર ઉપર. એને છે ને કે તમારે ઓપન કરવાની રહેશે. ઠીક છે, તો આપણે એને ઓપન કરીએ છીએ. આને છે ને કે આપણે ઓપન કરીએ છીએ. જેવું તમે ઓપન કરશો તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, તમે લખેલું દેખાશે ઉપર જુઓ તો તમને વેલકમ ટુ માય આધાર કરીને. ઠીક છે, પછી તમે છે ને નીચે સ્ક્રોલ કરશો તો તમને છે ને કે ઘણા બધા છે ને કે તમને આમાં સર્વિસ મળી જાય છે. ઠીક છે, તમે આધાર કાર્ડનો નંબર લિંક જોવો તો એના સાથે સાથે પણ તમને ઘણી બધી વસ્તુ તમને જોવા મળે છે. ઠીક છે, તમે અહીંથી ડાઉનલોડ આધાર પણ કરી શકો છો. ઠીક છે, હવે આપણે છે કે મોબાઈલ નંબર લિંક છે એ જોવું છે. ઠીક છે, કયો મોબાઈલ નંબર લિંક છે એ જોવું, તો એના માટે સિમ્પલી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો ને તમને પછી અહીં ઓપ્શન એક જોવા મળશે ચેક આધાર વેલિડિટી કરીને. ઠીક છે, તમને આ ઓપ્શન જોવા મળે છે. તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે ખાલી સિમ્પલી આટલી પ્રોસેસ આવી જાય છે કે તમારે સિમ્પલી અહીંયા તમારો આધાર કાર્ડનો જે નંબર હોય છે એ દાખલ કરવાનો છે. સિમ્પલી અહીં જે કેપ્ચા કોડ હોય એ દાખલ કરવાનો. ઠીક છે, તો આ બે વસ્તુ તમે કરી દેવાની છે. ઠીક છે, તો અહીં આપણે છે કે એને ફિલ કરીએ. દોસ્તો ઉપર છે કે આપણે આધાર કાર્ડનો નંબર ફિલ કરી દીધો છે. સિમ્પલી આ નીચે છે કે જે આ કેપ્ચા કોડ આપણને આપેલો છે એ આપણે ફિલ કરવાનો રહેશે. તો આપણે એ પણ કરી દઈએ સાથે સાથે. તો આ બે વસ્તુ છે ને કે તમારે પણ કરવાની છે. ઠીક છે, આ રીતે. તો આ રીતે છે ને કે તમારે પણ ઉપર આધાર કાર્ડનો નંબર ફિલ કરી દેવાનો છે, નીચે કે કેપ્ચા કોડ એ ફિલ કરી દેવાનો છે. ઠીક છે, પછી તમારે સિમ્પલી આ પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. ઠીક છે, કે પ્રોસેસ ઉપર જેવું તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા છે ને કે તમને કે એજ બેન્ડ કરીને દેખાશે કે 20 થી 30 યર. પછી જોવો તો જેન્ડર મેલ, સ્ટેટ જોવો તો ગુજરાતને, એના નીચે જોવો તો તમને મોબાઈલ નંબરનો છેલ્લા 3 આંકડા જોવા મળે છે. ઠીક છે, એમાંથી તમને ખબર પડી શકે છે કે કયો મોબાઈલ નંબર છે કે તમારો લિંક છે. ઠીક છે, અહીં જોઈ શકો છો કે મારું છે કે 056 એટલે મારો જે મોબાઈલ નંબર છે હાલમાં જે અત્યારે મોબાઈલમાં છે એ જ તે મારો લિંક છે. ઠીક છે, તો તમને પણ છેલ્લા 3 આંકડાથી ખબર પડી જાય. ઠીક છે, કે કયો તમારો મોબાઈલ નંબર લિંક છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમે જોયું કે તમારે ખાલી 2 મિનિટમાં છે કે તમે તમારા મોબાઈલથી ને તે કે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કે કયો મોબાઈલ નંબર લિંક છે. તો દોસ્તો આ કંઈક પ્રોસેસ હતી કે તમારે પણ કે તમારા મોબાઈલથી ને તે ચેક કરવું કે આધાર કાર્ડમાં કે કયો મોબાઈલ નંબર લિંક છે, તો તમે આ રીતે ચેક કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.